અંકલેશ્વર વન વિભાગની ટીમે લાખો રૂપિયાની પ્રતિબંધિત વેલ માછલીની ઉલટી સાથે 3 આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર વન વિભાગે વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતા નેશનલ હાઈવે 48 પર નર્મદા ગેટ નજીકથી આશરે 65 લાખ કિંમતની વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ કબજે કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ પ્રતિબંધિત પદાર્થ ભાવનગરથી લાવવામાં આવ્યો હતો અને તેનો સોદો થાય તે પહેલા જ વન વિભાગે દરોડો પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મુંબઈ વાઇલ્ડલાઇફ ટીમે વેપારી બનીને ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું. મળેલી બાતમીના આધારે વન વિભાગે આરોપીઓ પર નજર રાખી અને યોગ્ય સમયે કાર્યવાહી કરીને તેમને ઝડપી પાડ્યા. ઝડપાયેલા આરોપીઓમાં આણંદના રહેવાસી સિંધા મહેન્દ્રભાઈ રમેશભાઈ તેમજ અંકલેશ્વરના પટેલ હર્ષ ચંદ્રકાંત અને મુખ્ય આરોપી ચૌહાણ કમલ નટવરલાલનો સમાવેશ થાય છે. કાર્યવાહી દરમિયાન વન વિભાગે એમ્બરગ્રીસ ઉપરાંત એક કાર અને બાઇક પણ જપ્ત કરી છે. કુલ મળીને 66.70 લાખના મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એમ્બરગ્રીસ, જેને સામાન્ય ભાષામાં વેલ માછલીની ઉલટી તરીકે ઓળખવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ કિંમતી માનવામાં આવે છે. ભારતમાં તેનો વેપાર વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ પ્રતિબંધિત છે અને તેની હેરાફેરી ગંભીર ગુનો ગણાય છે. અગાઉ પણ ગુજરાતમાં કરોડો રૂપિયાના એમ્બરગ્રીસના જથ્થા ઝડપાયાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. વન વિભાગે આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આ ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા અન્ય લોકોના નામ પણ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજરોજ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ ભરૂચની સૂચના અને મહેરબાન મદદનીશ વન સંરક્ષક શ્રી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રેન્જ તથા રેન્જના સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે 8 નર્મદા ગેટ પાસે જે આરોપીઓ કમલેશ કુમાર નટવરલાલ ચૌહાણ, પટેલ હર્ષ કુમાર ચંદ્રકાંત, સિંધા મહેન્દ્રભાઈ રમેશભાઈ દ્વારા વેલ માછલીની વોમેટનો વેપાર કરવા માટે, ધંધો કરવા માટે એ લોકો આવતા બાતમીના આધારે જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વેલ માછલીની વોમેટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે.